નડિયાદ શહેરમાં આગ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। 6 ઇંચ કરતાં વધુ વરસાદ નડિયાદમાં પડ્યો છે। હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ધારાસભ્ય પંકજ દેસાઈએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। લોકોને સ્થળાંતર કરાવવા ધારાસભ્ય ટ્રેક્ટર લઈને નીકળ્યા છે। વીકેવી રોડ, નાના કુંભનાથ રોડમાં પાણી ભરાવાની સમસ્યા, મોટા કુંભનાથ અને દેસાઈ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। બંગાળની ખાડીમાંથી અપર સાયક્લોનિક સિસ્ટમની અસર ખેડા જિલ્લામાં જોવા મળી રહી છે। અત્યાર સુધીમાં લગભગ 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નડિયાદ શહેરમાં વરસી ચૂક્યો છે। ત્યારે આપણે નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાથે વાત કરીશું। પંકજભાઈ, શું કહેશો ખાસ કરીને 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો નડિયાદમાં? 6 ઇંચ વરસાદના કારણે અત્યારે સંતરામ રોડ ઉપર અને બીજા જે નીચાણવાળા વિસ્તારો છે એની અંદર પાણી ભરાયા છે। પાણીનો નિકાલ પણ ખૂબ સારી રીતે થઈ રહ્યો છે। નડિયાદ જારોલ કાંસ અને નડિયાદ કમળા કાંસમાં થઈને પાણીનો નિકાલ થાય છે, પણ સંતરામ મંદિર વાળો જે વિસ્તાર છે, વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ છે, એ રોડ ઉપર 3 થી 4 ફૂટ અત્યારે પાણી છે। આપણે હમણાં જોયું એ પ્રમાણે ત્યાંના લોકોનું સ્થળાંતર કરીને સંતરામ મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજ આ 300 થી 400 લોકો અહીંયા સંતરામ મંદિરની અંદર એમને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। અને બીજું ખાસ કરીને સંતરામ મંદિરનું પણ હમણાં તમે રસોડું જોયું, ત્યાં ભોજનની વ્યવસ્થા અત્યારે કરી રહ્યા છે। અને જે વિસ્તારમાંથી ફોન આવશે એ વિસ્તારની અંદર ભોજન પણ પહોંચાડવામાં આવશે, અને સાથે જે લોકો છે અહીંયા એમને પણ ભોજન અહીંયા જમાડવામાં આવી રહ્યું છે। આ સંતરામ મહારાજ શ્રી આપણા એમની આ આખી વ્યવસ્થા છે। અને નડિયાદ સિટીની અંદર બીજું જય માનવ સેવા પરિવાર અને સંતરામ મંદિર દ્વારા મોટા પ્રમાણની અંદર આ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। પંકજભાઈ, આપે ખાસ કરીને ટ્રેક્ટર લઈને નીકળ્યા છો અને જે શિફ્ટિંગ કરાવવાની કામગીરી છે આપ જાતે જ કરી રહ્યા છો, તો તે વિશે શું કહેશો? ખાસ કરીને જે સંતરામ મંદિરમાં 250 થી 300 લોકોને લાવ્યા છે અને અન્ય જે ટ્રેક્ટરોની વ્યવસ્થા કરી છે, એટલે બધે લગભગ દરેક કોર્પોરેટરોને ટ્રેક્ટર ટ્રોલી સાથે ફરવા માટેનું કહેલું છે। અને જે વિસ્તારની અંદર જેને શિફ્ટ કરવાના હોય અથવા તો કોઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય તો એના માટે એ વ્યવસ્થા કરવામાં આવી છે, અને એમાં એ લોકો શિફ્ટિંગ કરી રહ્યા છે। અને સાથે સાથે કોઈને હોસ્પિટલ જવું હોય તો હોસ્પિટલમાં પણ ટ્રેક્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા સંતરામ મંદિર તરફથી પણ જે એમની આઈ હોસ્પિટલ છે એની અંદર પણ દર્દીઓને લાવવા લઈ જવા માટેની વ્યવસ્થા કરી છે। તો જે વિસ્તારની અંદર લોકોની અવર જવર છે એ હવે બંધ કરી દેવી જોઈએ। હજુ 1 વાગ્યા પછીની જે આગાહી છે એ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદની આગાહી છે, અને હજુ કાલ સુધી વરસાદ રહેવાનો છે। તો જે વિસ્તારની અંદર પાણી ભરાયા હોય ને એ રસ્તા ઉપર લોકો અવર જવર ના કરે, અને એ ખાસ કરીને મેં ગઈકાલે જ કહ્યું હતું કે તમારે જે જીવન જરૂરિયાતની જે કંઈ વસ્તુઓ લેવાની હોય એ લઈ લેજો, અને આવતીકાલે તમે મહેરબાની કરીને ઘરની બહાર ના નીકળશો તો એ જે સરકારે આપેલી સૂચનાનું આપ સૌ પાલન કરો। કારણ કે જે જગ્યાએ વરસાદ છે પાણી ભરેલા છે રસ્તા ઉપર, એ જગ્યાએ કદાચ કંઈક કોક ખાડો બાડો હોય પડી જાય અને મુશ્કેલી ના પડે એટલા માટે સૌને વિનંતી કરું છું કે જે રસ્તા ઉપર પાણી હોય ત્યાં કોઈ બહાર નીકળે નહીં। ચોક્કસથી તો આ હતા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ। ખાસ કરીને તેમણે અપીલ કરી છે કે જે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને અત્યાર સુધીમાં જે ભારે વરસાદ પડ્યો છે અને હજુ પણ અમુક કલાકોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સમગ્ર ખેડા જિલ્લા માટે કરવામાં આવી છે, ત્યારે ચોક્કસથી નડિયાદના નગરજનોને ખાસ જે જિલ્લાના જે આવતા લોકોને ખાસ અપીલ કરી છે પંકજભાઈ દેસાઈએ કે તેઓ ઘરની બહાર જરૂર વગર ના નીકળે। આપ જોઈ શકો છો કે જે પાણી છે તે પાણી હાલ અત્યારે
જે રીતે આપ જોઈ શકો છો કે આ જે નડિયાદ સંતરામ મંદિરનો પાછળનો વિસ્તાર છે, અત્યારે જે પાણી જોઈ શકો છો કે ચારે બાજુ પાણી જે ભરાઈ ગયા છે. નડિયાદ સંતરામ મંદિરની પાછળ આવેલો આ વીકેવી રોડ છે અને વીકેવી રોડ ઉપર લગભગ 2 થી 3 ફૂટ જેટલા પાણી હાલ અત્યારે જોઈ શકો છો કે આ જે સંતરામ લેબોરેટરી છે અને વીકેવી રોડ છે. અને ખાસ કરીને જે અપીલ કરી છે, આપ જોઈ શકો છો કે જે પાણી છે તે અત્યારે જે ઘૂંટણ સુધી પાણી આવી રહ્યા છે અને આ ચારે બાજુ જે પાણી છે, આ રસ્તો છે વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ છે અને જે હાલ અત્યારે જે વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ પર જે 2 થી 3 ફૂટ પાણી ભરાયા છે, કારણ કે જે રીતે અવિરત વરસાદ જે ચાલુ રહ્યો અને 6 ઇંચ જેટલો પણ વરસાદ અત્યારે વરસી ચૂક્યો છે, ત્યારે નડિયાદમાં હજુ પણ જે રીતે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પ્રમાણે જે સમગ્ર તંત્ર હાલ અત્યારે એક્શન મોડ પર છે. નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા.